સુરતના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ અને સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાલા ઉપસ્થિત રહ્યા હતા। તેમને સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું। પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યત્વે સંગઠન સૃજન કાર્યક્રમ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કોંગ્રેસ પક્ષમાં જોડાઈને પાર્ટીને વધુ સક્રિય બનાવવાનો છે। નૈશદ દેસાઈ અને વિપુલ ઉદનાવાલાએ યુવાનોને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી। તેઓ આશા વ્યક્ત કરી હતી કે યુવાનોના જોડાવાથી કોંગ્રેસ વધુ સક્રિય અને મજબૂત બનશે। આજે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વતી આજે સૃજન સંગઠન અભિયાન જે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા સંસદના શ્રી લોકનાયક રાહુલ ગાંધીજીના એક વિઝન, એમની એક દૂરંદેશીના અભિયાન, જેમાં આખા ભારતના સૌથી વધારે યુવાનો લોકસેવામાં, લોકતંત્રની અંદર એક લોકતાંત્રિક પ્રક્રિયાથી નેતાગીરી કરે, લોકોની સેવા કરે, દેશની સેવા કરે એવું એક અભિયાન શરૂ કર્યું છે, જેની અંદર સૌથી વધારે યુવાનો દેશ રાજકારણમાં આવે અને લોકોના વિચારો, લોકોને પ્રજા સંવિધાનની રક્ષા થાય એ બાબતનું એક અભિયાન શરૂ થયું છે અને એ અભિયાનના ભાગરૂપે હું સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો। હવે પછી વોર્ડ પ્રમુખ બનવા માટે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિની નવી રચના કરવા માટે પણ એક ડેમોક્રેટિક પ્રજાતાંત્રિક પ્રક્રિયાની ઊભી કરી છે અને એ પ્રક્રિયાની અંદર લોકો સૌથી વધારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એ બાબત આજે પત્રકાર પરિષદની આયોજન કરવામાં આવ્યું હતું। જે નવયુવાનોને જોડાવા માટે તમે પત્રકાર પરિષદ યોજી હતી, પણ નવયુવાનો જોડાય એ માટે આગળ બીજી શું કામગીરીઓ કરવામાં? નવયુવાનો જોડાય એ માટે લોકોને સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયાની અમને ખૂબ જ જરૂર છે, કારણ કે અમારી જે વિઝન છે એમાં યુવાનો, કોલેજના યુવાનો જે સમાજ પ્રત્યે જે સમર્પિત છે, જે દેશ પ્રત્યે સમર્પિત છે, એમને જાગૃત કરી એક કોંગ્રેસની વિચારધારા જે લોકોના માટેની છે, પ્રજાના માટેની છે, માનવતાના માટેની છે, એ વિચારધારા લોકો સુધી પહોંચે અને દેશની સેવા થાય, દેશનો વિકાસ થાય અને આપણા દેશનું ખૂબ જ સારું સામાજિક સંગઠન બને એ બાબત સરની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં લોકોને, યુવાનોને જાગૃત કરી અને આ પ્રક્રિયામાં જોડીશું અમે। किरण रायका, प्रवक्ता सूरत शहर कांग्रेस समिति। एआईसीसी ऑल इंडिया कांग्रेस द्वारा अमरा प्रमुख माननीय खड़गे जी और अमरा लोकसभा विपक्ष नेता आदरणीय जननायक राहुल गांधी जी द्वारा जे संगठन सृजन अभियान नो पायलट प्रोजेक्ट जे पूरा देश में सौ प्रथम वखत गुजरात में ए लोकोए लागू पाड्यो छे अने एना लागू पाड्या बाद अत्यारे 38 जिल्लाना शहर प्रमुखोनी एमने निमणूक करी छे अने हवे जे शहेरनुं संगठन बनाववानुं जेवुं के वोर्ड प्रमुख बनाववाना छे अने भविष्यमां कई रीतनी रणनीति रहेशे अने कई रीते अमे जनताना मुद्दाओ उठावशुं अने जनतानी वच्चे जशुं ए बाबतनी पीसी आज राखवामां आवी।